હેડલાઇનમાં આપનું સ્વાગત છે। ચોટીલામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની મોટી કાર્યવાહી। સરકારી ફોર્ટિફાઈડ ચોખાના 20,000 કિલો જથ્થા સહિત ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત। ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ સરકારી અનાજની ગેરકાયદેસર હેરફેર સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351G 351G પર પાંચોડા ગામ નજીક પેટ્રોલિંગ દરમિયાન સરકારી વિતરણ માટેના ફોર્ટિફાઈડ ચોખાના 450 કટ્ટા અને ટ્રક સહિત કુલ ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે શંકાસ્પદ લાગતા અશોક લેલેન્ડ ટ્રક નંબર GJ03CW9271ને અટકાવી તપાસ કરવામાં આવી હતી। ટ્રકમાં ભરેલા ચોખાના કટ્ટાની ચકાસણી કરતા સરકારી જાહેર વિતરણ પ્રણાલી PDS હેઠળ લાભાર્થીઓ માટે ફાળવાયેલા ફોર્ટિફાઈડ ચોખાના કુલ 450 કટ્ટા મળી આવ્યા હતા। પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરે જણાવ્યું હતું કે આ ચોખાનો જથ્થો વિછિયા તાલુકાના વિવિધ ગામોમાંથી પિકઅપ વાહનો મારફતે એકત્રિત કરીને ટ્રકમાં ભરવામાં આવ્યો હતો અને વધુ નફો મેળવવાના આશયથી ગાંધીધામ ખાતે ઊંચા ભાવમાં વેચાણ માટે લઈ જવાઈ રહ્યો હતો। તપાસ દરમિયાન અંદાજે ₹10 લાખના સરકારી ફોર્ટિફાઈડ ચોખા અને ₹20 લાખની કિંમતનો ટ્રક મળી કુલ ₹30 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। જપ્ત કરાયેલા મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં સરકારી ચોખાની ગેરકાયદેસર હેરફેરનું સંચાલન સિદ્ધરાજભાઈ મંગળુભાઈ ધાંધલ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે ટ્રકના માલિક તથા ડ્રાઈવર તરીકે જગ્ગુભાઈ ભુરાભાઈ કાલિયાનું નામ નોંધાયું છે। આ મામલે સંડોવાયેલા વ્યક્તિઓ સામે આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ જાહેર વિતરણ પ્રણાલી સંબંધિત નિયમો તેમજ અન્ય લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ઉપરાંત આ ગેરરીતિમાં અન્ય કોઈ વ્યક્તિ, રેશન દુકાન સંચાલક અથવા મધ્યસ્થીની સંડોવણી છે કે નહીં તે અંગે પણ વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે ફાળવવામાં આવતા અનાજની ગેરકાયદેસર સગેવગે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં। જાહેર વિતરણ પ્રણાલીમાં ગેરરીતિ આચરનારો સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। આજે 4 વાગે અમારી ટીમ સાથે અમે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351G ઉપર પેટ્રોલિંગમાં હતા, ત્યારે અશોક લેલન્ડ ટ્રક નંબર GJ3CW9271 શંકાસ્પદ જણાતા તેને રોકી અને તપાસ કરતા બંબી વડેથી જે અંદર ચોખા ભરેલા હતા એ ચોખાની તપાસણી કરતા આ ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા, જેની કટ્ટાની ગણતરી કરતાં 450 કટ્ટા એટલે કે 20,000 કિલોથી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા। આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાલ 30 લાખનો જપ્ત કરી અને મામલતદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ડ્રાઈવરનું નિવેદન લેતા ડ્રાઈવરે લખાવેલ છે કે આ જે ચોખાના કટ્ટા છે એ વિછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી FPSના ચોખા પિકઅપ વાન દ્વારા ભરી અને આ ટ્રકની અંદર ભરવામાં આવ્યા હતા અને આ જે ભરાવનાર છે એ સિદ્ધરાજભાઈ મંગળુભાઈ ધાંધલ રહે ધારઈ દ્વારા ભરાવવામાં આવેલ છે તેવું નિવેદન આ ટ્રકના ડ્રાઈવર જગ્ગુભાઈ ભુરાભાઈ કાલિયાએ રહે જસદણ નાઓએ લખાવેલ છે। આ તમામ હકીકતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।